અધ્યાત્મ એ એક વિજ્ઞાન જ છે અને આ વિજ્ઞાનની વિશેષતા એ છે કે જેમ જેમ એ વિજ્ઞાનને જાણતા જઈએ તેમ તેમ આપણને જગતની વાસ્તવિકતાઓનો ખ્યાલ આવતો જાય છે અને દરેક સમસ્યાઓનું સમાધાન સહેજે મળતું જાય છે. દુઃખોથી છુટકારો મેળવવા માટે કોઈ કઠિન ઉપાય કરવાની જરૂર નથી. જરૂર છે ફક્ત આ અધ્યાત્મ વિજ્ઞાનને સમજવાની. આ વિજ્ઞાનને આપ સમજી જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન લાવી શકો તેમજ પોતાના આત્માને ઓળખી શાશ્વત સુખને પામી શકો તે ભાવનાથી જેમ એક પ્રજ્વલિત દીવો બીજા અનેક દીવાને પ્રજ્વલિત કરી શકે છે તેમ જ્ઞાની પુરુષ કે જેમનો દીવો પ્રજ્વલિત થઈ ચૂક્યો છે તે આપણને મહાદુર્લભ એવું આત્મજ્ઞાન આપી આપણો આત્મારૂપી દીવો પ્રજ્વલિત કરી શકે છે. આવો જ આત્મજ્ઞાન પામવાનો રૂડો અવસર છે ભેદ જ્ઞાનનો પ્રયોગ જ્ઞાનવિધિ. આ વૈજ્ઞાનિક પ્રયોગ છે જેમાં નથી ગુરુ બદલવાના, નથી પૈસાનો વ્યવહાર. વિના મૂલ્યે અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરવાના અવસરને ચૂકશો નહીં. આપ જરૂરથી પધારશો.